તો આપણે દેખીશું પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દબાણ. હવે ધારો કે બે બાષ્પશીલ પ્રવાહીના દ્વિઅંગી દ્રાવણમાં ઘટક 1 અને ઘટક 2 છે. તેમના મોલ અંશ અનુક્રમે x1 અને x2 છે. તો આંશિક બાષ્પ દબાણ અનુક્રમે P1 અને P2 છે. મિત્રો અહીંયા આપણે રાઉલ્ટના નિયમ પરથી કંઈક માહિતી મેળવીશું. જેમ કે રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલું વધારે મોલ અંશ છે તે ઘટકનું બાષ્પ દબાણમાં ભાગીદારી એટલી વધારે હશે. અહીંયા P1 ચલે છે x1, જો ચલે છે ને કાઢી દઈએ તો ચલે છે ની જગ્યાએ આપણે બરાબર લખીશું અને P1 0 આપણે અચળાંક મૂકીએ છીએ. એવી જ રીતે જો આ ઘટક 1 દ્વારા લાગતું બાષ્પ દબાણ હોય તો ઘટક 2 દ્વારા પણ લાગતું હોય બાષ્પ દબાણ, તો એના માટે P2 ચલે છે x2, જેમાં ચલે છે ને કાઢી દઈશું એટલે P2 0 આપણે મૂકીશું અચળાંક. અહીંયા P1 0 અને P2 0 જે છે એ ઘટક 1 અને 2 ના શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ છે. હવે આ જે શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ છે તેનો મતલબ કે તેમાં કોઈની કોઈ ભાગીદારી હોતી નથી. ડાલ્ટનના નિયમ મુજબ દ્રાવણની પ્રવાહી કળા દ્વારા લાગતું બાષ્પ દબાણ એ દ્રાવણના બંને ઘટકોના આંશિક દબાણને સરવાળા બરાબર હોય છે. એનો મતલબ એવો થાય છે કે કુલ બાષ્પ દબાણ જે હોય છે PT એ P1 વત્તા P2 એટલે કે બંને ઘટકો દ્વારા લાગતું જે આંશિક બાષ્પ દબાણ હોય છે તેના સરવાળા બરાબર હોય છે. હવે અહીંયા સમીકરણ 3 જે છે, જો સમીકરણ આપણે 1 અને 2 ની કિંમત આ સમીકરણ 3માં મૂકીએ તો નવું સમીકરણ આપણને કંઈક આ પ્રકારનું જોવા મળે છે. અહીંયા નવું સમીકરણ જોઈએ, PT બરાબર P1 0 x1 વત્તા P2 0 x2. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે આપણે જાણીએ છીએ કે દરેક મોલ અંશનો જે સરવાળો હોય છે એ 1 હોય છે, એટલે કે x1 વત્તા x2 બરાબર 1 થાય. જો અહીંયા હું x1 ને કરતા કરું તો 1 માઇનસ x2 આ સમીકરણ બનશે. આ સમી 5 ની કિંમત જે છે એ આપણે સમીકરણ 4માં મૂકીશું તો નવું સમીકરણ આપણને નીચે મુજબ જોવા મળશે. PT બરાબર P1 0 કૌંસમાં 1 માઇનસ x2 પ્લસ P2 0 x2. P1 0 નો અંદર ગુણાકાર કરીએ આપણે. જો P1 0 નો ગુણાકાર કરીએ તો નવું સમીકરણ આ પ્રમાણે આપણને જોવા મળશે. હવે અહીંયા દેખી શકીએ છીએ કે અહીંયા x2 વાળા બે પદો દેખવા મળે છે. હું તેમને આગળ પાછળ લખી દઉં તો આને આગળ પાછળ લખતા બરાબર નવું સમીકરણ જે છે આપણું દ્રાવણ માટેનું એ કંઈક આવું બની જશે. હવે અહીંયા આપણે દેખી શકીએ છીએ કોમન x2 નીકળે છે આમાંથી, તો નવો જો કોમન આપણે x2 નીકાળી દઈએ તો આ પ્રમાણે આપણને સમીકરણ મળશે. આ આપણું ફાઇનલ સમીકરણ છે. આ સમીકરણ જે છે એના પરથી કંઈક તારણ જોવા મળતા હોય છે, તે આપણે તારણના વિશે થોડી ઘણી માહિતી લખીશું. એટલે કે ઉપરોક્ત જે સમીકરણ છે એના પરથી માહિતી મળે છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. એનો મતલબ કે તમારી પાસે શું x2 ની કિંમત હોય તો પણ તમે કુલ બાષ્પ દબાણ શોધી શકો છો, x1 ની કિંમતની જરૂરત પડતી નથી. વાત કરીએ બીજા નંબરનો મુદ્દો કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ જે હોય છે એ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત હોય છે. મતલબ ઘટક 2 ના મોલ અંશ વધશે, બાષ્પ દબાણ વધશે. શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત કુલ બાષ્પ દબાણ જે હોય છે એ ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે. મિત્રો આનો મતલબ એવો થાય છે કે તમારે ધારવું પડશે કે P1 0 જે છે એના કરતાં P2 0 નું મૂલ્ય વધારે છે. તો અહીંયા જે ગ્રાફ દેખીએ છીએ એના પરથી ઘણી માહિતી મળે છે. આપણે દેખી શકીએ કે ઘટક 1 નું જ્યારે મોલ અંશ 1 હોય છે ત્યારે P1 0 નું મૂલ્ય એ ચોખ્ખું મૂલ્ય આપણને જોવા મળતું હોય છે. પરંતુ જેમ જેમ તેમાં ઘટક 2 આપણે ઉમેરતા જઈએ તેમ દેખીએ કે ઘટક 2 ના બાષ્પ દબાણ વધારે હોવાના કારણે રેખીય રીતે આપણે વધારો જોતા દેખી શકીએ છીએ. હવે જેમ જેમ x1 નું મૂલ્ય ઘટશે અને x2 નું મૂલ્ય વધશે એમ બાષ્પ દબાણમાં ધીમે ધીમે વધારો થાય છે. અહીંયા આ રીતે માહિતીને આપણે સંકલન કરી શકીએ છીએ. હવે દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી જે બાષ્પ કળા હોય છે તેના આંશિક દબાણ જો શોધવું હોય તો y1 અને y2 એ ઘટક 1 અને 2 ના બાષ્પ કળાના મોલ અંશ છે. તો તેના પરથી ડાલ્ટનના નિયમ મુજબ બરાબર આંશિક દબાણનું સૂત્ર નવું બનશે P1 બરાબર y1 PT. અને એવી જ રીતે બીજા ઘટકનું બાષ્પ દબાણ જે છે એ શોધવા માટે P2 બરાબર y2 PT. હવે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડા માટેનું આપણે સૂત્ર દેખીશું. અહીંયા અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે
રાઉલ્ટનો નિયમ લખીશું તો દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે, કારણ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ફક્ત દ્રાવ્યના કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કે અહીંયા એવું કહી શકીએ કે કણોની સંખ્યા જ્યારે વધે ત્યારે બાષ્પ દબાણ ઘટે. દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ જો છે એ આપણે માપીએ તો P1 બરાબર P10x1 આ રીતે કહી શકાય. હવે અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક 2ના કણોમાં થતો જે બાષ્પ દબાણમાં ઘટાડો છે એ કંઈક આવી રીતે છે, ડેલ્ટા P = P10 - P1. આ સમીકરણ નંબર 2. હવે જે સમીકરણ 2 છે તેના ઉપરથી નવું સમીકરણ આપણે બનાવીશું, એટલે કે સમીકરણ 2માં જે છે એ સમીકરણ 1ની કિંમત મૂકીએ તો આપણને નવું સમીકરણ કંઈક આ પ્રકારનું જોવા મળશે, ડેલ્ટા P = P10 - P10x1. હવે અહીંયા P10 કોમન નીકળતા 1 - x1. હવે આપણે જાણીએ છીએ એક ખાસ અગત્યનો મુદ્દો કે અહીંયા દરેક મોલ અંશનો સરવાળો જે હોય છે એ 1 હોય છે, એટલે કે x1 + x2 બરાબર થતું હોય છે 1. હવે જો આપણે એમ કરીએ કે x2 ને કરતા કરીએ તો 1 - x1 આ સમીકરણ બનશે. સમી 4ની કિંમત આપણે સમી 3માં મૂકીએ તો નવું સમીકરણ કંઈક આ પ્રકારનું મળશે, ડેલ્ટા P = P10x2. આપણે એમ કરીએ કે P10 ને ડેલ્ટા P ના ભાગાકારમાં લઈ જઈએ તો ડેલ્ટા P ભાગ્યા P10 = x2. x2 ની કિંમત છે n1/n1 + n2 અને ડેલ્ટા P બરાબર આપણને ખબર છે P10 - P1 થાય. તો આ કિંમતો જે છે 1/1 અંદર મૂકીશું આપણે. તો સૌથી પહેલા ડેલ્ટા P ની કિંમત લખીએ તો નવું સમીકરણ આ પ્રમાણે થાય છે, જેનો મતલબ થાય છે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે છે એટલે કે P1 - P10/P10 એ દ્રાવ્યના મોલ અંશ x2 ના બરાબર હોય છે. હવે x2 ની જો કિંમત મૂકીએ આપણે તો સમીકરણ 5 જે મળે છે એ સાંદ્ર દ્રાવણ માટેનું સમીકરણ કહેવાય છે. પરંતુ જો દ્રાવણ મંદ હોય તો તેના માટે n1 એ > n2 હોય છે, એટલે કે n1 + n2 = n1 લઈ શકાય. તો નવું સમીકરણ નીચે મુજબ જોવા મળશે. હવે આ જે સમીકરણ મળ્યું છે તેને આપણને ખબર છે કે મોલ n એટલે કે મોલ કહેવામાં આવતું હોય છે. તો W2/m2 અને W1/m1 કિંમતો આપણે મૂકી દીધી. તો અહીંયા m2 ને કરતા નવું સમીકરણ મળે છે જે મંદ દ્રાવણો માટે આણ્વીય દળ શોધવાનું સૂત્ર કહેવાય છે. હવે આપણે જોઈશું અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ શું કહેવામાં આવે છે કે જ્યારે દ્રાવકના અણુ અર્ધપારગમ્ય પડદામાંથી દ્રાવણમાં પ્રવેશે ત્યારે આ ઘટનાને અભિસરણ કહેવામાં આવે છે. આ અભિસરણને અટકાવવા માટે દ્રાવણ પર આપવામાં આવતું દબાણને અભિસરણ દબાણ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા સમજૂતી મેળવીએ કે અભિસરણ દબાણ જે છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે અને કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આપણે એક ઉદાહરણ લઈશું જેનાથી આપણને સારી રીતે સમજૂતી મળશે. ઉદાહરણ તરીકે આપણી પાસે 1 મોલર ગ્લુકોઝ અને 1 મોલર યુરિયા છે. તો એ બંનેનું અભિસરણ દબાણ સરખું હશે, પરંતુ 1 મોલ NaCl નું અભિસરણ દબાણ વધારે હશે, કારણ કે તેમાં કણોની સંખ્યા ડબલ થઈ જાય છે અને MgCl2માં 3 ગણી થઈ જાય છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે એક જ પ્રકારનું ઉદાહરણ લઈએ કે આપણી પાસે 1 મોલ NaCl નું દ્રાવણ છે, તો એનું અભિસરણ દબાણ વધારે હશે 0.1 મોલ NaCl કરતાં, કારણ કે આટલા સાંદ્રતા ઘટી ગઈ. હવે 0.01 મોલમાં એના કરતાં પણ ઓછું હશે કે હજુ સાંદ્રતા ઘટી, અને 0.001 મોલના અંદર NaCl ની સૌથી ઓછી સાંદ્રતા હોવાના કારણે અભિસરણ દબાણ ઓછું હોય છે. હવે અહીંયા એક આકૃતિ પરથી સમજૂતી મેળવીએ કે અહીંયા પાત્ર A અને B છે. બીના અંદર દ્રાવક છે જ્યારે એના અંદર દ્રાવણ છે. તો સિમ્પલી આપણે એવું કહી શકીએ છીએ કે દ્રાવકના અણુઓ દ્રાવણમાં જ હશે, એટલે કે B થી A માં જશે. પરંતુ જ્યારે તેના ઉપર દબાણ આપવામાં આવે છે, આ દબાણના દારે પ્રવાહ અટકાઈ જતો હોય તો તેને અભિસરણ દબાણ કહીએ છીએ. તમે વચ્ચે જે આડી લાઈન દેખી રહ્યા છો એ એકચ્યુઅલમાં એક પડદો છે જેને SPM તરીકે ઓળખવામાં આવે છે, અર્ધપારગમ્ય પડદો, જે માત્ર દ્રાવકના અણુઓને જ જવા દે છે, દ્રાવ્યના કણોને જવા દેતો નથી. હવે દેખીએ અભિસરણની ઘટના. જો B માંથી A ના અંદર દ્રાવકના અણુ જતા હોય તો તેને અભિસરણ કહેવાય છે. પરંતુ તમે અહીંયા પાઈ જેટલું દબાણ લગાવી આ કણોને જતા અટકાવી દો તો આને અભિસરણ દબાણ કહેવામાં આવતું હોય છે. પરંતુ આ દબાણ જે છે એ બહુ વધારવામાં આવે તો પછી ઘટના ઉલટાઈ જાય છે. એટલે કે તેનો મતલબ કે A માંથી B માં જાય છે દ્રાવકના અણુઓ, ત્યારે આ ઘટનાને પ્રતિ અભિસરણ દબાણ કહેવામાં આવે છે. હવે દેખીશું આપણે કે આ અભિસરણ દબાણની મદદથી
આણવીય દળ શોધવાનું સમીકરણ કેવી રીતે બનાવી શકાય છે? તો આપણને ખબર છે કે સાંદ્રતાના સમપ્રમાણમાં છે અભિસરણ દબાણ, તો પાઈ ઇઝ ઇક્વલ ટુ સીઆરટી, આવું સમીકરણ આપણે લઈએ છીએ. અહીંયા સી જે છે એ સાંદ્રતા કહેવાતી હોય છે અને આપણને ખબર છે કે સાંદ્રતા એટલે મોલ ભાગ્યા કદ લેતા હોઈએ છીએ આપણે, એટલે કે n બાય વી. અહીંયા સી સાંદ્રતા છે એ ધ્યાનમાં રાખવો બાબત, એટલે સી ને અંગ્રેજીમાં કોન્સન્ટ્રેશન કહેવામાં આવતું હોય છે, એટલે સાંદ્રતા. હવે સી ની કિંમત આપણે અંદર મૂકી તો n બાય વી આરટી સૂત્ર બન્યું. હવે n એટલે મોલ થાય છે અને મોલ એટલે આપણને ખબર છે W2 બાય M2, કારણ કે દ્રાવ્યના મોલની વાત કરી રહ્યા છીએ અહીંયા આપણે. તો W2 છે દ્રાવ્યનું વજન અને M2 છે દ્રાવ્યનું આણવીય દળ. આ કિંમતો આપણે અંદર મૂકીશું. આ સમીકરણમાં જ્યારે મૂકતા કિંમતો નવું સમીકરણ આવું બનશે. હવે એમાં M2 ને કરતા કરીએ, મતલબ M2 ગુણાકારમાં લઈ જઈએ અને પાઈને ભાગાકારમાં લાવી દઈએ તો નવું સમીકરણ કંઈક આ પ્રકારનું જોવા મળશે આપણને. M2 બરાબર W2RT બાય પાઈ વી. આ આપણું ફાઇનલ સમીકરણ છે જેની મદદથી આપણે આણવીય દળ શોધી શકીએ છીએ. મિત્રો, સમીકરણ 1 અને સમીકરણ 2 ઘણીવાર પરીક્ષામાં MCQ સ્વરૂપમાં પણ પૂછાયેલા છે, તો તેની ખાસ નોંધ રાખવી. અને અર્ધપારગમ્ય પડદો એ સેલ્યુલોઝ એસિટેટનો બનેલો હોય છે.